જાફરાબાદના મોટા ઉચાણિયા વિસ્તારના 3 માળના રહેઠાણ મકાનમાં મોડી રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની. જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઇટર બંધ હાલતમાં હોવાથી ખાનગી કંપનીના ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી. આ 3 માળના ઇમારતમાં આગ લાગતા લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો. આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવતા આ કાબૂમાં ન આવતા સ્થાનિક લોકો દ્વારા ખાનગી કંપનીના ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી. જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઇટર બંધ હોવાથી સ્થાનિક રહીશો આગના કારણે નુકસાની ભોગવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જાફરાબાદના શહેરમાં આવેલ દુકાનમાં આગ લાગતા પાલિકાનું ફાયર ફાઇટર બંધ હોવાથી ખાનગી કંપનીને ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી. પાલિકાનું લાખોનું ફાયર ફાઇટર બંધ હાલતમાં હોવાથી જાફરાબાદ શહેરના સ્થાનિક લોકોમાં રોષ. પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે ફાયર ફાઇટરની લોકોને સુવિધા મળે તેવી માંગ. ખાનગી કંપનીની ફાયર ફાઇટર દ્વારા મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો. આ 3 માળના મકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન થવા પામ્યું. અધોરેખિત રિપોર્ટ અકબર સૈયદ, જાફરાબાદ.